આજ મારે ઘણા બધા કપડાં ધોવાના હતા. ઝાઝા તો ન કહેવાય, થોડાક જ છે. પણ અમારા બેન રેમા કરે ને, હેરાન કરે નહીં એટલે વાંધો આવે નહીં. ઝીનુને ટિફિનમાં બટેકાનું શાક ને રોટલી લઈ જાવું હતું. એને ઘરનું બનાવેલું જલાવશે એટલે હું રોજ એને શાક રોટલી જ આપું. બપોર પછી નવરી થઈ ગઈ. આજ મારે વહેલા ખાવાનું બનાવવાનું છે તો પેલા મારે મારા વાળને ઢળીને બાંધવા પડશે. હા તો લે, ખાવામાં વાળ આવે ને એ મજા નહીં. શાબાશ. હાલો હાલો, જો રૂપાબેન અને અરવિંદભાઈ આવવાના છે. એને 7 વાગ્યાની બસ છે એટલે ખાવાનું વહેલા કરવાનું છે. બેનને તો મેં વેફર પકડાવી દીધી છે, વાતું કરતી જાય અને ખાતી જાય. કુકરની સીટી થાય ને એટલી વારમાં કપડાને ઠેકાણે કરી દઉં, કાં આડા આવતા મટે. પછી જો ટમેટા કાંદા કટિંગ કરવાના છે, ભાજી કરવાની છે એટલે હારે છે ને પાપડ મજા આવશે. પણ મેં ભાજી બનાવી રહી ને ત્યાં રૂપાબેનની એન્ટ્રી થઈ ગઈ. મને કે કાંદાને લાવો મારી પાસે. અને પાવ શેકવાના હતા એ આ બેને લઈ લીધા અને આ ભાઈને જો મસર હેરાન કરે છે. પછી બધા એક સાથે જમવા બેસી ગયા. રૂપાબેન અને અરવિંદભાઈને મેં કેવી ભાજી ખવડાવી ને, જોઈનો ફૂલ વિડીયો આ ચેનલમાં આવી ગયો છે, જોઈ આવજો. આ લોકો કામથી આવેલા હતા ને એટલે રોકાણા નહીં. તો હાલો આ કમેન્ટમાં કહેજો તમારા ઘરેથી મહેમાન જાય તો એ તમે એને મૂકવા જાવ કે કેમ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક શેર સબસ્ક્રાઈબ.